ડીસા તાલુકાના મુડેઠા ગામમાં આજે ભાઈબીજના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાઠોડ કુળના સભ્યોએ અશ્વદોડ યોજીને શૌર્યતાનું પ્રદર્શન કર્યું હતું। મુડેઠા ગામમાં આજે વહેલી સવારથી આ અશ્વદોડને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી। જેમ જેમ દિવસ ઉગતો જાય છે તેમ તેમ દૂર દૂરથી લોકો મુડેઠા ગામમાં આવતા જાય છે અને જોત જોતામાં મુડેઠા ગામમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે। ત્યારબાદ મુડેઠા ગામમાં યોજાય છે અશ્વદોડ, જેમાં 100 થી વધુ અશ્વો જોડાય છે અને આ અશ્વદોડમાં ઘોડેસવારો અવનવા કરતબો કરતા હોય છે। તેજ રફતાર અને ચિચિયારીઓ સાથે યોજાતી આ અશ્વદોડમાં ભાગ લેનારા ઘોડેસવારો રફતારના માધ્યમથી તેમનામાં રહેલી શૌર્યતાનું પ્રદર્શન કરતા હોય છે। અમારું પરંપરા સાહેબ એ છે પરંપરાગત એ કે અમારો 755 જૂનો ઇતિહાસ છે પરંપરાગત અમારા વડીલોનો। અમારા જાલોર રાજ્યના વિરમસિંહ રાઠોડને એક આફતીનો પ્રશ્ન હતો, એમની દીકરીનો હાથ પોતે મુસલમાને માગ્યો, ત્યાં અમારા ગુરુને ત્યાં બોલાયા, ત્યાં અમારા દરબારોનું જૂથું ઓછું હતું, ત્યારે ગુજરાત તરફ એમને અમારા ગુરુદેવ લઈને આવ્યા। ત્યાં અમારે પેપળું મોટું ધામ છે, ત્યાં લઈને આવ્યા ને ત્યાં પૂછ્યું કે ભાઈ અહીંયા અમારા કોઈ દરબાર વસતા હોય તો મારી દીકરીના હાથ એમને પરંપરાગત અમારે ત્યાં હાલવો છે। ત્યારે અમારે અહીંયા વાઘેલા દરબાર વસતા હતા, ત્યાં એમને દીકરીનું એમના દીકરા વેરે અમારે એ દીકરીને આપવાનું માગું કર્યું ને અમે એમને આપવાનું નક્કી કર્યું। ત્યારે બાદ કીધું કે ભાઈ અહીંયા એમના ભાઈ કોણ? તે બેન છે રાજસ્થાનની, તો ગુજરાત તરફ તમે લગ્ન કરો છો તેમને ભાઈ કોણ? તો અહીંયા કે 900 ગામ મુડેઠા છે તે એ પોતાના ભાઈ બનશે એ અમને વિશ્વાસ છે। ત્યાં પછી એ આયા હોય મુડેઠા, તે ચારે પાટી અમારી ભેગી કરી, રાઠોડ પરિવાર છે અમારા દરબારોની, તે બધા ભેગા થયા કે અમે આ બેનની દીકરીનું અમે આવી વખત દાયદો આપશું અને અમે એમના ભાઈ બનશું અને પરંપરાગત અમે આ વચન પણ ટકાવશું। તેદીના અમે અત્યારે હાલ ભાઈ બહેનની ચૂંદડી આપવા પરંપરાગત જાતા રહેલા છીએ અને ભાઈ બહેનની ચૂંદડી આપી અને મંદિરની સોફેર અશ્વદોડ કરીએ અને ત્યાં રાજવાહો, ત્યાં અમારા ધમણા થોય ઉતારો મળે અને ત્યાં પછી આ બગતરનો વારો ચારે પાર્ટી, ભલાણી પાર્ટી, દુધાણી પાર્ટી, રાજાણી પાર્ટી અને વારંવાર વર્ષો વર્ષ અલગ અલગ પરંપરાગત અમે આવી ધરાવતા રહેલા છે। આટલી 55 થી 60 હજારની પબ્લિક ભેગી થાય તો અમે એક પરિવારના છે। આજુબાજુના કે અમદાવાદ સારી ગુજરાતમાંથી જે લોકો પરિવારવાળા અહીંયા મેળાની નિહાળવા આવે છે તે નિહાળે તોય આટલી પબ્લિક ભેગી થાય અમે એક રાઠોડ પરિવારના છે તો સોલ્જર ઓફ ગોડ સૈનિક આમી બના છે, અમારે પોલીસની જરૂર પડતી નથી। આ અશ્વદોડ જે પરંપરા મુડેઠા દરબારોની જે અહીંયા એવું પરંપરા ચાલી આવે છે કે ભાઈ બીજને દિવસે એકમના દિવસે સાંજે રાત્રે એક બખ્તર પહેરી સવાબમનનું બખ્તર પહેરી અને પેપલું મુકામે જાય છે, નકળંગ ભગવાનના દર્શન કરી ત્યાં એમનું સ્વાગત થાય છે। ત્યાં સવારે રાત્રે તો વિતાવી સવારના વહેલા આવી અને દરબારો બધા પરંપરા ઘોડા અશ્વદોડ કરે છે અને એ મેળા જો માહોલ હોય છે। હું છેલ્લા 10 વર્ષથી અહીંયા આ અશ્વદોડ જોવા આવું છું, તો અહીંયા પરંપરા 755 વર્ષથી એમ કે એમના રાઠોડ પરિવારની ઇતિહાસ છે અને ભાઈ બહેનનો નિભાવી રહ્યા છે।